टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જો તમને ક્રાઇમ થ્રિલર ફિલ્મો કે સસ્પેન્સ વેબ સિરીઝ જોવી ગમતી હોય તો હવે જરા ન્યૂઝ ચેનલ ઉપર પણ નજર ફેરવી લેજો. વેનેઝુએલા પછી ઈરાનમાં પણ એક્શન જોવા મળી રહી છે. ઈરાનની અંદર જબરજસ્ત આક્રોશ ફાટી નીકળ્યો છે અને એવા સંજોગો સર્જાયા છે કે અમેરિકા ગમે ત્યારે ઈરાન પર સર્જિકલ સ્ટ્રાઇક કે હુમલો કરી શકે. સૌથી પહેલાં તો તમે ઈરાનની આ ભયાનક તસવીરો જુઓ. રસ્તાઓ પર ઉતરેલી ભીડ એક જ સૂર પુરાવી રહી છે કે મુલ્લાઓ ઈરાન છોડો. આક્રોશ એટલો બધો છે કે હવે ત્યાં સરમુખત્યારને મોતના નારા લાગી રહ્યા છે. ઈરાનમાં લાગેલી વિરોધની આગ હવે કોઈ એક શહેર પૂરતી મર્યાદિત નથી રહી, પણ આખા દેશમાં ફેલાઈ ચૂકી છે. બજારોમાં સન્નાટો છે કારણ કે દુકાનદારોએ શટર પાડી દીધા છે. યુનિવર્સિટીઓ ખાલી થઈ ગઈ છે કારણ કે વિદ્યાર્થીઓ હવે ક્લાસરૂમ છોડીને રસ્તા પર ક્રાંતિના ગીતો ગાઈ રહ્યા છે. એટલું જ નહીં, જેનજી એટલે કે આજની નવી યુવા પેઢી પણ ગળાફાડ ચીસો ફાડીને સત્તા પરિવર્તનની માંગણી કરી રહી છે. સવાલ એ છે કે આ આક્રોશ પાછળનું ખરેખર કારણ શું છે? ડોલરની સામે ઈરાની કરન્સીના મૂલ્યમાં થયેલો જંગી કડાકો અને આકાશે પહોંચેલી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. લોકો ભૂખ અને ગરીબીથી કંટાળીને રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ હવે આ લડાઈ માત્ર રોટલી કે આર્થિક રાહત પૂરતી મર્યાદિત નથી રહી. હવે ઈરાનના શાસકોને સત્તા પરથી હટાવવા માટેની આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. તેઓ હવે ઈરાનમાં મુલ્લા મૌલવીઓનું રાજ નથી ઈચ્છી રહ્યા. ઈરાનમાં ભભૂકેલી આ જ્વાળાની શરૂઆત 28મી ડિસેમ્બરે થઈ હતી. ઈરાનની જર્જરિત આર્થિક સ્થિતિ અને કમરતોડ મોંઘવારીની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. આ જ હતાશાએ અંતે એક મોટા જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં વિરોધનો આ વંટોળ આખા દેશમાં ફેલાઈ ગયો. છેલ્લા 6 દિવસથી સમગ્ર ઈરાન ઉકળતા ચરુ જેવું બની ગયું છે. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે ઈરાનના શાસકો જનતાના બુલંદ અવાજ અને સૂત્રોચ્ચારનો જવાબ ગોળીઓથી આપી રહ્યા છે. અત્યાર સુધીમાં હિંસામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના સત્તાવાર સમાચાર સામે આવ્યા છે. સત્તાનો અહંકાર અને ક્રૂરતા જુઓ. જ્યારે આ આંદોલનકારીઓના પરિવારો અને સ્નેહીજનો તેમના સ્વજનોની અંતિમ વિધિ માટે કબ્રસ્તાન પહોંચે છે ત્યારે ત્યાં પણ ઈરાનના સુરક્ષા દળો તેમને છોડતા નથી. લોકોના શોકમાં સહભાગી થવાના બદલે સુરક્ષા દળો ત્યાં પણ લોકો ઉપર તૂટી પડે છે અને લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડે છે. ઈરાનમાં મોંઘવારી આજે એ હદે વકરી ગઈ છે કે સામાન્ય માણસ માટે પોતાની જઠરાગ્નિ શાંત કરવી પણ એક મોટો પડકાર બન્યો છે. લોકો પાસે પેટ ભરવા માટે અનાજ ખરીદવાના પણ પૈસા બચ્યા નથી. મોંઘવારીના આંકડા 42.4%થી લઈને 50% સુધી પહોંચી ગયા હોવાનું અનુમાન છે. પરંતુ આ માત્ર આંકડાની માયાજાળ નથી. આ ઈરાની જનતાના અસ્તિત્વની લડાઈ છે. ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવમાં 60%થી વધુનો તોતિંગ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે બ્રેડ અને ચોખા જેવી પાયાની જરૂરિયાતની વસ્તુઓની કિંમતો પણ રાતોરાત બમણી થઈ ગઈ છે. એક તરફ જનતાની આવક ઘટી રહી છે તો બીજી તરફ ઈરાન સરકાર આકરા વેરાઓ ઝીંકી રહી છે. જ્યારે અડધો દેશ ભૂખ્યા પેટે સૂવા માટે મજબૂર થયો છે ત્યારે જ લોકોની સહનશક્તિ ખૂટી અને તેમણે શાસકો વિરુદ્ધ આરપારનો મોરચો માંડ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની સરકારની વિરુદ્ધનો આક્રોશ હવે જ્વાળામુખી બનીને ફાટ્યો છે. સ્થિતિ એવી છે કે આ દેશના 30થી વધુ શહેરોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એક એવો નારો ગુંજી રહ્યો છે જેણે દુનિયાને ચોંકાવી દીધી છે. આ નારો છે શાહ અમર રહો. સવાલ એ છે કે આ શાહ કોણ છે? દર્શક મિત્રો, આ વાત ખૂબ જ રસપ્રદ છે, ધ્યાનથી સાંભળજો. 1979માં આ જ ઈરાનની જનતાએ રૂહોતુલ્લાહ ખોમેનીના નેતૃત્વમાં એક વિશાળ આંદોલન કરીને રાજાશાહીને ઉખેડીને ફેંકી હતી. એ સમયે સત્તા પર હતા શાહ, એટલે કે પહેલવી વંશના શાસકો. આ ક્રાંતિ પછી જ ઈરાનમાં શિયા મૌલવીઓનું શાસન સ્થપાયું. પહેલવી વંશના ક્રાઉન પ્રિન્સ રજા પહેલવી અત્યારે અમેરિકામાં છે. તેમણે આ વિરોધ પ્રદર્શનોને સપોર્ટ પણ આપ્યો. આ શાહનું નામ
લેવું ઈરાનમાં એક ગુનો અને નિષેધ ગણાતું હતું. આજે એ જ નામ ખામેનેઈ શાસનને વિરુદ્ધ ક્રાંતિની ઓળખ બની ગયું છે. ઈરાનમાં સત્તા પરિવર્તનની સ્ક્રિપ્ટ વોશિંગ્ટનમાં લખાઈ છે. અમેરિકાએ ઈરાન પર આકરા પ્રતિબંધો લગાવ્યા, જેના કારણે જ ઈરાનની હાલત ખરાબ થઈ, જેના લીધે ઈરાનના લોકો વિરોધ પ્રદર્શનો કરવા લાગ્યા. તો અમેરિકા તેમને સપોર્ટ આપવા લાગ્યું. હવે અમેરિકા વેનેઝુએલા પછી ઈરાન પર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરે એવી સંભાવનાઓ છે. ટ્રમ્પે શુક્રવારે જ ઈરાનને સખત શબ્દોમાં ચેતવણી આપી. તેમણે એક પોસ્ટ મૂકી હતી જેનો સાર હતો કે જો ઈરાન વિરોધ કરી રહેલા લોકોને ગોળીએ મારશે તો અમેરિકા ઈરાનના મામલે દખલ કરશે. તો આવી રીતે ઈરાને ટ્રમ્પની ધમકીનો જવાબ આપ્યો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરગચીએ કહ્યું કે ટ્રમ્પની કોમેન્ટ ડેન્જરસ છે. અમેરિકા ભૂતકાળમાં ઈરાન પર હુમલો કરી ચૂક્યો છે. વળી ટ્રમ્પનો ટ્રેક રેકોર્ડ જોતા ઈરાન પર અમેરિકાના હુમલાની સંભાવનાને નકારી ન શકાય. આમ પણ ટ્રમ્પના રાજમાં અમેરિકાએ માઇગ્રેશન અને ડ્રગ્સનું કારણ આપીને વેનેઝુએલા પર તો હુમલો કરી જ દીધો છે.